તમારી તો ફરમાઈશ હોય મને વધુ મજા આવે દયા કરો કઈક દયા હાચાજી પરમાર લે આ લે આતા ઈ કે तो जब ताकत ना जातवंत नश्व जा करवते जमीनी पीठ काते आज पण उभा छे हडी खमपाळिया वाट जय युद्धनी गाम जापे वीर दातार ने शूर संतो तणी कथे इतिहास अद्भुत करणी भारती मात ने खोल ले खेलती धन्य हो धन्य सौराष्ट्र धरणी अनप्रौढ़ सिंधु पर झुकती पश्चिमे मध्यमा एशियानी अटारी અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકશી તીક્ષ્ણ જાણે કટારી અન પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા વહી જતી જલ નિધિ જ્ઞાન સરણી એવી ભારતી માત ને ખોળ લે ખેલતી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી એવી હોરઠની ધરતી કાઠિયાવાડ ની ધરતી નેક ટેક અને ધર્મ ની આયા તો પાણે પાણે વાત સુરા નિપજાવતી આ ધરતી ની અમીરા એવા જવા મર્દો જન્મા ખડેડે આગ ને થોપ દેવા ભાઈ આગ જો ખડેડે તો ભુજબળે ટેકા દે એવા મર્દો ની આ ધરતી ભાઈ વન રંબા સર કોચિલા ને ડગડગ પાણીડા દર નકળંગ કેહર નિપજે એવો હરવો દેશ ફરક ભાઈ सबलक क्षमा निगर्व धनिन कोमल विद्यावंत भूमि रतन यह तीन है बीजा तो उपजत खपत अनंत ત્રણ પ્રકારના માણસોને ધરતીના રતન સમાન કહેવામાં આવે છે સબલક ક્ષમા નિગર્વ ધની અને કોમલ વિદ્યાવંત હું કહું છું ને ઘણીવાર આ કથન આ સુક્તિ આ પંક્તિ આ અર્થ વિસ્તાર આ વિચાર વિસ્તાર મારો બહુ પ્રિય રહ્યો છે પહેલેથી સાહિત્યના પ્રોગ્રામો જ્યાં જ્યાં કર્યા છે ત્યાં ત્યાં મેં આ વાત કરી છે શું કામ તો કે આપણા સમાજને આજે ઉક્તિ હું કહું છું ને એની ખાસ જરૂર છે ભલામણ જો આટલી વાત નહીં સમજાય તો સમાજમાં ઠારો ઠાર ક્લેશ ઉભા થશે હું ગેરંટી આપું કારણ કે સામેવાળા માણસમાં ધીરજ ન હોય શાંતિ ન હોય બુદ્ધિ ન હોય સમજદારી ન હોય વિવેક ન હોય યોગ્ય અને અયોગ્ય વચ્ચેનો તફાવત પારખવાની શક્તિ ન હોય સાચું અને ખોટું શું એની વચ્ચેનો તફાવત પારખવાની શક્તિ ન હોય સારું શું અને ખરાબ શું એની વચ્ચેનો તફાવત પારખવાની શક્તિ ન હોય વનરાજ દાન એનું પરિણામ એટલા માટે કહેવું પડે સબલક સમાન નિગર વધની કદાચ એવો કોઈ જવા મર્દ હોય કે તૃણ જેમ લંગરા બંધ નાખે તરણ અને મધુરા કંધ જેમ નાખે મરડ ભલા એક કોણ મારી નાખીને ભાંગી નાખે ખડના તણખલા તોડે હાકલું તોડાઈ નાખે એવો મરદ માણસ હોય અને એનું જો કદાચ કોઈ કઈ ખરાબ કરી નાખ્યું હોય બે વહમાં વેણ કહી દીધા હોય એને કઈ ગાળ કદાચ કહી દીધી હોય ત્યાં સુધી હું તો કહું છું અને એને જો એ માફી આપી શકે ને એને શાયર પેટો મરદ એને સુરવીર કહેવાય હાથ પગ ભાંગી નાખવા કઈ મરદાનગી નથી તો બેન શિંગડા પગ ભરાવાની એ ભાંગી નાખે થોડી મરદ છે ધોકા આવી જાય તમારો પગ ભાંગી નાખે તો એ કઈ મરદ થોડો છે એ તો બુદ્ધિ વગર નો છે ભાંગી લીમડા માથે ચડો તમે પડો ત્યાંથી તમારો પગ ભાગી જાય કે લીમડો મરદ થોડો છે ભલા તમારી ટુ વ્હીલ કાબુમાં ન રહે ને એ ટાંગો ભાંગી નાખે એને મરદ થોડું કહેવાય આવા તો હજારો દુર્ઘટનાઓમાં કયક નાની મોટી દુર્ઘટનાઓમાં કયક ના ભાંગી એ મરદની વાત નથી ભાઈ એ બધી વાત જુદી વસ્તુ છે સમજદારી જુદી વસ્તુ છે વાતમાંથી સમજદારી આવી શકે એટલે કહું છું કે સબલક સમાન નિગર વધની કોઈ પણ માણસને માફ કરી શકે માફી આપી શકે એનું જાતું કરી શકે ને એને આ ધરતીના રતન સમાન કહેવામાં આવે માતા રત્ન એવા સરોવરમાં નિપજન હંસનો ખોરાક છે ભલા બાકી ડેડકા તો કાદવમાં આળો ક્યાં ગયો મયુર ભુજબળ પંજા બાકી ડેડક માથે દાવ ખેલે આવા જવા મર્દોની આ ધરતી છે અશ્વિનભાઈ આપણે જે ફરમાઈશ છે ને ભાઈની એની વાત કરવી છે હોળીનું ભાદર 18 વર્ષની લગદીરજી પરમારની ઉંમર છે અને કેદી દોડાની રમત રમે ભાઈ રોતા પકડતા 8-10 પઠાણ કુટુંબના માણસો નીકળ્યા અને ઈ વખતે લગદીરજીએ ઉભા રાખીને એટલું કીધું શું કામ રહો છો બાપ
તો દરબાર તમારી રમત તમે ચાલુ રાખો, કોઈના દુઃખનો કોઈ ભાગ્યો બન્યો નથી ભલામણો. નકે પણ તમારે કહેવું પડશે, કારણ કે મૂળીના પાદરમાંથી કોઈ પાણી પીધા હોય અહીંયા વિહામો લીધા હોય અહીંયા ગયું નથી, તમે આમ રોતા રોતા વયા જાવ કેમ મેળાવે? તમારે કહેવું પડશે. અને ત્યારે એના મોઢામાંથી શબ્દો નીકળ્યા હતા, સિંધનો સુમરો મારી દીકરીની માથે આફરીન બન્યો, એમને દુશ્મન બનાવીને વહી આવું છે. એણે એમ કીધું કે તારી દીકરી સાથે મારે લગ્ન કરવા છે. મેં એમ કીધું કે મારે મહેલની શહેજાદી નથી બનાવી, મારે તો મારી જેવા કોઈ ગરીબ મુસલમાનની દીકરી દેવી છે. અને જ્ઞાતિ દળમતલ કરતો કરતો વયો આવું છું. હજી સુધી મને કોઈ આશરો આપવા વાળું મળ્યું નથી ભલા. અને ત્યારે ભાઈ વાય ફરુકે મૂછડી અને વાળીઓ આ તો અમારી લોબડી આવીનો ઉભો રે ઘડી કાંઈ અને ગડગડતી દોટ મૂકી ઘરે આવ્યા. માં છે એ જગદંબાના ઉપાસક છે. ભગવતી જોગમાયા વીસ ભુજાળી બ્રહ્માંડ ભાંડોદરીની એમ કહેવાય કે આરાધના હાલે ધૂપ અને ધમક દીપની મંડી ગયેલી લાગવાય આકાશ પાતાળ તુંધર નાગ સુરાનર પાય નમે દિગપાલ દિગંબર ઘાટકી ડુંગર સાતવી સાયર તેમ સમય નવનાથ નમે નર 64 નારી હાથ પછાડીએ તેમ હરી રવરાય રવેશી જગ પ્રવેશી ને વકળ વેશી ઈશ્વરી આવી એમ કહેવાય ભગવતીની આરાધના કરે. ઉદાનમ યપાનમ અસહીન સહીન માતન પાતાન ભ્રાતા સનેહી વિદેહાન દેહાન રૂપાન રેખીન માયાન કાયાન છાયા વિશે ઉદાસીની યાસી નિવાસીન મંડી સ્વરૂપા વિરૂપાન રૂપા સુચંડી કમંખાન શંકા યશંકા કહાની હરિકાર શબ્દમ અને નિરાકાર બાની નવોધાન પ્રોધાન મુગ્ધાન બાલી કરોધા વિરોધા નિરોધા કૃપાલી યભંગા ને ગંગા ત્રિભંગા ને જાની અનંગા ને ગંગા સુરંગા પિસાની જેમ શિખર પે ફુહારો અસર રૂપ તારો નજોની શું પાવે ફટે ફંદ મોરો ફટે છંદ સંદમ અભયદાન પાવું નિશા વાસ્ત્રમ માત દુર્ગે સુજાવું. માંડવરાયજીની પણ હારે હારે ઉપાસના કરે અને આમ કરીને આમ ચરણ સ્પર્શ કર્યા અને કીધું કે માં એક અજાણ્યા મુસાફિરને કોઈ આશરો દેવા વાળું નથી.